નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે વાત કરીશું એવા મંદિરની જ્યાં માનતા પૂરી થતાં ત્યાં સાડી ચડાવવામાં આવે છે। ખેડા જિલ્લામાં એક એવું મંદિર આવ્યું છે કે જ્યાં માતાજીને સાડી ચડાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના નૈનપુર ગામ આ અનોખું મંદિર આવેલું છે। આ મંદિર ચુડેલ માતાના મંદિર તરીકે પ્રખ્યાત છે। આ મંદિરે માતાજીને સાડી ચડાવવાથી માનતા પૂરી થાય છે તેવું માનવામાં આવે છે। અહીં અત્યાર સુધીમાં કુલ 9 લાખ જેટલી સાડીઓ ચડાવવામાં આવી છે। અમદાવાદથી આ મંદિર 30 કિલોમીટર દૂર આવેલું છે। આ મંદિરે દેશ વિદેશમાંથી ભક્તો માતાજીના મંદિરે માનતા પૂરી કરવા આવે છે। આ મંદિરમાં માતાજીને સાડી, શણગાર, પેડા, શીરો, શ્રીફળ અને અગરબત્તી સહિતની વસ્તુ અર્પણ કરવામાં આવે છે। મંદિરમાં માતાજીની મૂર્તિ સ્વરૂપે નથી, પરંતુ જ્યોત સ્વરૂપે હાજર છે। અહીં ચડાવેલી સાડી આજુબાજુના ઝાડ પર લહેરાવવામાં આવે છે। આ મંદિરની સેવા કરતા ગામના લીલાભાઈ રબારીએ જણાવ્યું હતું કે વર્ષ 2008માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આ મંદિરની સ્થાપના કરવાનું કારણ આ જગ્યાએ અકસ્માતો ઘણા થતા હતા, ત્યારે અહીંયા એક દિવસ રાત્રે અહીં મને માતાજી સાંકેતિક મળ્યા હતા। તેમણે કીધું હતું કે અહીં મારું સ્થાપના કરી મને સાડી અને શણગાર ચડાવજે, આ અકસ્માતો બંધ થઈ જશે। જે દિવસે સ્થાપના કરી એ દિવસે માતાજીને એક સાડી ચડાવવામાં આવી હતી। તેના બીજા દિવસે 51 અને ત્યારબાદ 500 અને અત્યારે લાખો લોકો સાડી ચડાવવા આવે છે। તેમજ સાડીની સાથે શીરો, શ્રીફળ, પેડા, અગરબત્તી સહિતની વસ્તુઓ અહીં આગળ માતાજીને ચડાવવામાં આવે છે। આ મંદિરમાં અત્યાર સુધીમાં 5 વર્ષ પહેલાં 5 લાખ જેટલી સાડીઓ હતી। ત્યારબાદ સાડીની કોઈ પણ ગણતરી કરવામાં આવી ન હતી। અહીંયા ચડાવવામાં આવેલી સાડી કોઈ વ્યક્તિને વેચાતી કે પહેરવા માટે આપવામાં આવતી નથી। તે સાડી અહીંયા ચડાવ્યા બાદ આજુબાજુના ઝાડ પર રાખવામાં આવે છે। અહીંયા ગુજરાત સહિત વિદેશથી પણ લોકો પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે। અત્યાર સુધીમાં લાખો ભક્તોએ અહીંયા માતાજીની માનતા રાખી માનતા પૂરી કરેલી છે। અહીં મંગળવાર, ગુરુવાર અને રવિવારે ભક્તોની ભારે ભીડ જામે છે। જે દંપતીને સંતાન પ્રાપ્તિ ન થતી હોય કે લગ્ન ન થતા હોય તેવા લોકોની પણ મનોકામના પૂર્ણ થાય છે। આ મંદિરે એક માનતા રાખનાર ગીર સોમનાથના હસમુખભાઈએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું મગજ છેલ્લા 22 વર્ષથી અસ્થિર છે, જેના કારણે તે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દવા અને દુઆ કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી। તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે આ પ્રકારની એક મંદિર મહેમદાબાદ તાલુકાના નૈનપુર ગામે આવેલું છે, તેથી તેઓ અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા। તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય અને આવા જ ઇતિહાસના અવનવા વિડીયો જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો।